સમાજને સૌથી વધુ અસર કરતા પરોક્ષ કરવેરાનું માધ્યમ પુસ્તક કોમેન્ટ્રી ઓન નેગેટિવ લિસ્ટ બેઝડ સર્વિસ ટેક્સની રજૂઆત. આજના સમયમાં વિશાળ જનસંખ્યાને પરોક્ષ કરવેરાના કોઈ પણ સ્વરૂપોમાં તો એ સર્વિસ ટેક્સ છે. તેનો વ્યાપ સેવા પ્રદાતાના આધારે વધે છે. તેની સાથે સર્વિસ ટેક્સ વિશેની મૂંઝવણો, શક્ય કાનૂની દાવાઓ, તેમાં રહેલી અસ્પષ્ટતાઓ કરદાતાની મૂંઝવણમાં વધુ ઉમેરો કરે છે. આવા સમયે શ્રી મોનીશ ભલ્લાનું નવું પુસ્તક કોમેન્ટ્રી ઓન નેગેટિવ લિસ્ટ બેઝડ સર્વિસ ટેક્સ સૌથી વધુ યોગ્ય સમયે પ્રકાશિત થયેલું ગણાશે. શ્રી ભલ્લાના આ દળદાર પુસ્તકમાં નેગેટિવ લિસ્ટ, ડિક્લેર્ડ લિસ્ટ, બંડલ્ડ સર્વિસીસ, કન્સેપ્ટ ઓફ રિવર્સ ચાર્જ મેકેનિઝમ, વેલ્યુએશન અંગેના પાસાઓ અને પોઈન્ટ ઓફ ટેક્સેશન જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. શ્રી મોનીશ ભલ્લા હકીકતમાં કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ જેવા મુદ્દાઓ સાથે લગભગ 2 દાયકાઓથી સંકળાયેલા છે. તેઓ સર્વિસ ટેક્સના મામલે નિષ્ણાત છે અને તેઓએ સર્વિસ ટેક્સના વિવિધ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમનું આ પુસ્તક એટલા માટે જ કરદાતાઓ માટે ખૂબ ઉપયોગી નીવડી શકે તેમ છે. તેમના નવા પુસ્તકની ખાસ બાબત એ છે કે તેમાં એક મેગા પોઝિટિવ લિસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં દેશભરના સર્વિસ ટેક્સ કમિશનરોના સંદેશાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે. સર્વિસ ટેક્સ વર્ષ 1994 થી લાગુ કરવામાં આવેલ છે, પરંતુ બજેટ 2012 સર્વિસ ટેક્સની જોગવાઈઓમાં ધરખમ ફેરફારો કરેલ છે. ત્યારે આજના સમયમાં શ્રી ભલ્લાનું પુસ્તક ઘણું ઉપયોગી નીવડશે. શ્રી ભલ્લા એક સમાજ સેવક પણ છે અને એટલા માટે તેઓએ આ પુસ્તક દ્વારા મળનારી આવક અંધજન મંડળ એટલે કે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનને સુપ્રત કરવાનો નિર્ણય લીધો છે. વાંચનના શોખીન શ્રી ભલ્લા અત્યારે અન્ય એક પુસ્તક સર્વિસ ટેક્સ ફોર લેમેન લખી રહ્યા છે. આ પુસ્તક અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં આવતા મહિને પ્રસિદ્ધ થશે એવી શક્યતા છે. તેમની વાંચનની આદતનું પ્રતિબિંબ તેમના લખાણોમાં જોવા મળે છે. અગ્રણી અખબારોમાં અત્યાર સુધીમાં તેમના 200 જેટલા લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રી ભલ્લાએ તેમનું પ્રથમ પુસ્તક સર્વિસ ટેક્સ ક્લેરિફિકેશન્સ વર્ષ 2004માં પ્રકાશિત કર્યું હતું. તેમણે પરોક્ષ કરવેરા ક્ષેત્રે તેમની કામગીરી શરૂ કરી હતી. સફળતા અથાગ પરિશ્રમ વિના તો પ્રાપ્ત થતી નથી. આ ઉક્તિ પ્રમાણે શ્રી ભલ્લાએ પણ આ ક્ષેત્રે પરિશ્રમ કરવામાં પાછું વળીને જોવાની દરકાર માત્ર કરી નથી. તેઓએ ઇઝી સર્વિસ ટેક્સ online.com પ્રાઇવેટ લિમિટેડ નામની સરકાર માન્ય રિપોર્ટિંગ અને પબ્લિકેશન કંપની શરૂ કરી છે, જેમાં માનનીય કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સિસ્ટેટના તમામ ચુકાદાઓ રજૂ કરવામાં આવે છે. આ એકમાત્ર કંપની છે જે સર્વિસ ટેક્સ અંગેનું વેબ પોર્ટલ www.servicetaxonline.com ચલાવી રહી છે. આ ઉપરાંત તેમાં ભારતીયો માટે વિવિધ સર્ક્યુલર્સ અને કાયદાઓ અંગેની માહિતી નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે, જેનો અનેક વ્યાવસાયિકો, સીએ, વકીલો અને વિભાગીય અધિકારીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ભલ્લા નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સના નિયમિત વક્તા અને અધ્યાપક પણ છે. તેઓએ સર્વિસ ટેક્સ, એક્સાઇઝ અને કસ્ટમ્સના અનેક અધિકારીઓને તાલીમ પણ આપી છે. તો રજૂ કરીએ છીએ શ્રી મોનીશ ભલ્લાનું પુસ્તક કોમેન્ટ્રી ઓન નેગેટિવ લિસ્ટ બેઝડ સર્વિસ ટેક્સ. આજનો આપણો વિષય છે સર્વિસ ટેક્સ, એના કાયદાનું 1/7/2012 થી જે નવું સ્વરૂપ આવ્યું, એ નવું સ્વરૂપ એની વિગતોથી આપણે માહિતગાર થઈશું. આપના મૂંઝવતા પ્રશ્નોને પણ અમે હલ કરવા માટે પ્રયત્ન કરીશું. અને આરટીઆઈ દર્શક મિત્રો, આજે આ વિષયની ચર્ચા માટે અને આપના સવાલોના જવાબ આપવા માટે અમારા સ્ટુડિયોમાં 2 મહાનુભાવો વિદ્વાનશ્રીઓ અત્રે ઉપસ્થિત છે.
આપણા પ્રથમ વિદ્વાન શ્રી છે શ્રી મોનિશ ભલ્લા. મોનિશ ભલ્લા સાહેબ એ ટેક્સ કન્સલ્ટન્ટ છે, સર્વિસ ટેક્સ એક્સપર્ટ છે અને સર્વિસ ટેક્સની ગુજરાતમાં માત્ર 2 પુસ્તક અત્યાર સુધી પ્રસિદ્ધ થયા, એ બંને પુસ્તકોના એ લેખક છે. તાજેતરમાં જ એનું એક નવું પુસ્તક પણ આપણી વચ્ચે આવી ગયું છે. Which affects everybody more than any other form of indirect taxation. With the ever-widening taxable service provider base, the confusion, ambiguous conclusions, possible litigations are all bound to increase. So it is here that this voluminous book, Commentary on Negative List-Based Service Tax, would come handy, and is a welcome step and need of the hour. The book has been written by Mr. Monish Bhalla, who has been associated with the subject related to customs, excise and service tax for almost 2 decades. He is an expert on the subject of service tax and has done extensive research on various aspects of service tax. This book covers in-depth analysis of negative list, declared list, bundled services, concept of reverse charge mechanism, valuation aspects, and point of taxation. The book has got a unique feature, which is an inspired mega positive list. The book carries messages of various commissioners of service tax throughout the country. The book speaks on the facelift of the service tax. The Finance Act 2012 brings within many new avenues to tax the public. Since 1994, it was for the very first time that such vast changes have been introduced in the service tax provisions. This new approach towards the taxing system, the negative list-based service tax, is indeed a paradigm shift. Mr. Bhalla is also a philanthropist and has pledged the income generated out of this book to be donated for the cause of Blind People's Association. Reading is Mr. Bhalla's passion. His habit is reflected in the form of his articles in newspapers. He has, to his credit, more than 200 articles published in leading newspapers. He is a regular columnist with DNA Money since year 2006 and has touched all aspects related to service tax in his articles. Seeing his authority in the subject, Doordarshan Girnar too had invited him to speak on the issues related to service tax for the show Jan Vanu Haq. He is now writing a book on service tax for laymen, which will be published in multi-languages in Hindi, English and Gujarati, and the same is likely to be released by next month. He is a prolific writer and his first book, Service Tax Clarifications, was published in the year 2004. Soon after, he started his own work as a legal consultant in indirect taxation. It is so true that the ladder of success cannot be climbed with hands in your pockets. Mr. Monish Bhalla's hard work and dedication made him more ambitious and thus spawned EasyServiceTaxOnline.com Private Limited, a government-authorized reporting and publication company for all the judgments delivered by the Honorable Customs, Excise and Service Tax Appellate Tribunal, CSTAT. The company is running India's only interactive web portal on service tax, www.servicetaxonline.com. ServiceTaxOnline.com is the only portal in the country to deal with all aspects of service tax with the latest updates of notifications, circulars and case laws, which is free of charge for the public of India. The portal is extensively used and referred to by the professionals
chartered accountants, lawyers, and departmental officers. Mr. Monish Bhalla is also a regular speaker and a faculty with the National Academy of Customs, Excise and Service Tax, or NACIN in short, and has trained many officers of the department in the field of service tax, excise and customs. The book is already getting excellent feedback from one and all. So he is looking forward to your generous and genuine feedback and response. Parenthesis of those 17 activities, rest everything they have brought under the service tax net. That means 17 activities के सिवा बाकी जितनी भी activities हैं, they have said that will be covered under service tax. The meaning thereby is that almost everything under the sun is under service tax, which was not that. Previously, अगर आपको पता हो तो 120 के करीब services थी, तो defined services थी. Now it is undefined, so it is left up to the imagination of the officers and the department इस पर टैक्स लगाना नहीं लगाना. उनकी imagination के ऊपर हो गया. That is the area of concern. कितनी बढ़ सकती है? हाँ जी. विवाद लीगल इश्यूज कितने हो सकते हैं और कौन से केस में हो सकते हैं? एग्जाम्पल के साथ बात कीजिए. Legal issues में there are so many issues which will be erupting day in and day out once this starts, once the department starts doing the survey and other things. Even the small person, एक आम आदमी जो है, see the exemption, जो exemption दी हुई है सर्विस टैक्स में, वो करीब 10 लाख रुपए तक की है सिर्फ. 10 लाख रुपए का आपका साल का जो ग्रॉस सेल है उसके ऊपर है, अपनी एक्टिविटी की सेल पे. इफेक्टिवली इट कम्स टू 2,500 रुपया रोज का. तो एक आदमी जो सिर्फ 2,500 रुपया किसी सर्विस के लिए कमाता है, वो भी इसके दायरे में आ जाता है. He also comes under the net of service tax, which is the area of concern. Okay, this is one thing. As far as litigations are concerned, they can be immense litigations now. Okay, one area of litigation, what they have tried to take care is the declared list. जो भी उन्होंने declared list लेके आए. I was just discussing, आपसे मैं भी डिस्कस कर रहा था जो जैसे कंस्ट्रक्शन एक्टिविटीज या कंस्ट्रक्शन सर्विसेज हैं, वो डिस्प्यूटेड हैं. अभी तक डिस्प्यूटेड थी कि वो सेल होगी कि सर्विस होगी. नाउ they have brought under the declared list, and if somebody challenges the declared list court में, then the question comes. They say that even if it is not defined under services, सर्विस की डेफिनेशन के बाहर है, तो भी इस पर हम सर्विसेज लगाएंगे, वो डिक्लेयर्ड लिस्ट की 9 आइटम्स में. So that is the area of concern जिसमें हो सकता है. Which are those 9 items? There are various items like this. One I told you is the something like this construction services. Similarly, there are many such things where they have declared. Wherever there was a dispute, like those activities like renting, it was a disputed thing. So जहाँ पर भी जो disputes जहाँ पर थे, that they have tried to bring under. And demanded by Railway Ministry, government has activated the service tax on the railway ticket. So it is temporary. What is the status and what is going on? जो रेलवेज का जो भी था टैक्स लगाने का, that they have unfortunately not got sanctioned under नेगेटिव इसमें लेके नहीं गए उसको उसे एक exemption वो भी temporary दिया है. So the idea is to tax them. Only because there was a pressure from the inter-ministry pressure was there. So to subside that inter-ministry pressure, they have just given an exemption for a particular period. For 3 months. For 3 months. They may extend. See, last year भी था. They kept on extending. ठीक है, goods by railways में था. ठीक है, they kept on extending. This time they gave it for 3 months. Maybe